જય હિન્દ મિત્રો. ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની અત્યારે નજીક આવી ગઈ છે, ત્યારે બધી પાર્ટીઓ પોતપોતાનો પ્રચાર કરે છે. મિત્રો, વાત કરવી છે આમ આદમી પાર્ટીની. જે આમ આદમી પાર્ટી જે ઈમાનદારીની સોશિયલ મીડિયાની અંદર જે ખોટી ફાંકા ફોજદારી કરે છે, એને લઈને આપણે થોડીક ચર્ચાઓ કરીએ. મિત્રો, તમે જેટલા વહેલા સમજી જશો એટલો તમને ફાયદો છે. એનું કારણ છે કે આમ આદમી પાર્ટી દર વખતે ઈમાનદારીની ફાંકા ફોજદારી કરે છે. તો તમે ક્યારેક પ્રચાર કરવા આવે તો થોડાક સવાલ પૂછજો કે તમે જે ગુજરાતની અંદર મોટી મોટી સભાઓ કરો છો, જે રિક્ષા પાછળ મોટા મોટા બેનરો લગાવો છો, એના પૈસા ક્યાંથી આવે છે? એના પૈસા આવે છે ક્યાંથી? તમારી સરકાર દિલ્હીની અંદર હતી તો તમને ત્યાં ઘર ભેગા કરી દીધા. એનું કારણ શું? ઈશુદાન ગઢવી લાસ્ટ ટાઈમ જે ધારાસભ્યનું ઇલેક્શન ખંભાળિયાથી લડ્યા, એમને ત્યાં રિલાયન્સ કંપની પણ આવેલી છે, આખી ઇન્ડસ્ટ્રી આવેલી છે. તો ત્યારે રિલાયન્સ કંપનીનો વિરોધ ઈશુદાનભાઈ કેટલી વાર કર્યો અને ક્યારે કર્યો એ ખાલી સવાલ પૂછો. કેમ નથી કરતા? શું કામ નહીં? સુરતની અંદર મહાનગરપાલિકાની અંદર લાસ્ટ ટાઈમ આમ આદમીના 20-25 જેટલા આજુબાજુ કોર્પોરેટરો આવ્યા ચૂંટાઈને, તો એમણે એવા તો કયા કામ કર્યા એ જરાક બતાવો ને. એની કરતાં તો ભાજપવાળાએ કામ કર્યા છે વધારે. આમ આદમીએ શું કામ કર્યા? એ લોકો તક્ષશિલા અગ્નિકાંડ, જ્યારે આપણે તક્ષશિલા અગ્નિકાંડ થયો એને લઈને વિપક્ષ તરીકે જે આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેશન એની અંદર બેઠું, તો એની અંદર એમને તક્ષશિલા રિલેટેડ કેટલી વાર સવાલ ઉઠાવ્યા એ જરાક ખાલી પૂછો. જે નાના ભૂલકાઓ જે આપણે તક્ષશિલા અગ્નિકાંડ જે થયું એમાં હોમાઈ ગયા, એની અંદર આમ આદમીના કોર્પોરેટરોએ કેટલી વાર સવાલ પૂછ્યા? એક બી વાર નથી પૂછ્યા. એક બી વાર એને લઈને કાર્યક્રમ નથી આવ્યા. માત્ર ને માત્ર ખાલી મત લેવાના હોય ત્યારે આ બધું એને યાદ આવે. વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા જે વોર્ડ નંબર 16ની અંદરથી ચૂંટાણા હતા, ત્યાં ગેરકાયદેસર કેટલા બાંધકામો થયા છે એને લઈને બેને કેટલી વાર અરજીઓ કરી અથવા બેને કેટલી વાર એને લઈને એક્શન લીધા એ જરાક બતાવી દે એકવાર. એટલે ખાલી ફાંકા ફોજદારી કરી મિત્રો કોંગ્રેસના મત કઈ રીતના તોડવા એ સ્ટ્રેટેજી સાથે આ લોકો અત્યારે મેદાનમાં આવી ગયા છે. દર વખતે ઇલેક્શન આવે ત્યારે ડેડકાની જેમ પાછા આવી જાય. ઘણા આ સુરતની તમને વાત કરું તો સુરતની અંદર આ લોકોએ જે આમ આદમી વાળા ટિકિટ ફાળવી એમાંથી ઘણા તો કોંગ્રેસ વાળા છે અને અમુક ટિકિટ તો પૈસા દઈને ઘણા લાવેલા છે. જૂના કાર્યકર્તા આમ આદમી વાળાને ટિકિટ પણ નથી આપી. પૂછજો જરાક જૂના કાર્યકર્તા જે મહેનત કરતા હોય, જેની ટિકિટ કપાણી હોય, એને પૂછજો જરાક કે શું હાલ થઈ છે, શું કામ આ બધું થયું. એટલે ફાંકા ફોજદારી ખાલી ઈમાનદારી છે. આમ આદમીને અમે ટિકિટ આપીએ છીએ, અમારા જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપી છે, હાવ એટલે હાવ ખોટી વાત છે મિત્રો. તમને ભરોસો ના હોય તો તમે જે આમ આદમીમાં જૂના કાર્યકર્તાઓ જે કામ કરતા હતા ને એને જ પૂછી લેજો, એટલે તમને સત્ય હકીકત કહી દેશે. આ લોકો માત્ર ને માત્ર કોંગ્રેસના વોટ કઈ રીતના તૂટે, કોંગ્રેસના કોર્પોરેટરો કઈ રીતના ના બને, એ સ્ટ્રેટેજી સાથે, એ જ માઇન્ડસેટ સાથે આ લોકો મેદાનમાં ઉતરે છે. ખાલી ડેમેજ કઈ રીતના કરવું એ જ એમનું મેન પેલું છે. ખાલી સુરતની અંદર અમુક સીટો આવી જાય, બાકી બીજે ના આવે, ખાલી વોટ તોડવા. તમે ગયા ધારાસભ્યની અંદર ઇલેક્શન જોજો જે થયું હતું, એમાં કોંગ્રેસના ઉમેદવારને કેટલા મત મળ્યા હતા, આમ આદમીના કેટલા મત મળ્યા હતા. આમ આદમીના થોડાક વોટ માટે થઈને કોંગ્રેસની સીટો રહી જતી. એટલે ખાલી પબ્લિકને જે અત્યારે બેરોજગારી, મોંઘવારી, જે શિક્ષણ, સ્વાસ્થ્યના જે કાંઈ બી અત્યારે પબ્લિક હેરાન છે, એના સવાલોને કઈ રીતના પબ્લિક સુધી લઈ જવા અને સવાલ ઉપર કઈ રીતના મત કવર કરવા અને કોંગ્રેસના મત કઈ રીતના તોડવા, એ સ્ટ્રેટેજી સાથે જ આ લોકો ચાલી રહી. આમ આદમીના ખાલી બણગા ફૂટે છે. આ એસએમસીની અંદર કદાચ આના કોર્પોરેટર ચૂંટાઈને આવશે, પબ્લિકને કાંઈ એટલે કાંઈ પબ્લિકનું એક પણ કામ થવાનું નથી. માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે આ લોકો અત્યારે ઇલેક્શન લડવા આવી ગયા છે. આમ આદમી ખરેખર જો આમ આદમીને ટિકિટ આપવા માંગતી હોત તો કેમ કોંગ્રેસના જૂના નેતાઓને ટિકિટ આપવી પડી?